કેશોદમાં બ્રહ્મ સમાજ દ્વારા બળેવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। કેશોદમાં સમસ્ત બ્રહ્મ સમાજના વસતા ભૂદેવ પરિવારોમાં બળેવ રક્ષાબંધન પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। કેશોદ શહેરમાં સવારે શુભ મુહૂર્તમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે સમૂહજનો બદલાવાનો કાર્યક્રમ ઓદીચર ઝાલાવાડી બ્રહ્મ સમાજ ખાતે રાખવામાં આવ્યો હતો। કેશોદમાં ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજ, ઓદીચર ઝાલાવાડી બ્રહ્મ સમાજ અને જગદીશ અબોટી બ્રહ્મ સમાજ દ્વારા પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા, ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ વિજયભાઈ મહેતા, ટ્રસ્ટીઓ, હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। બ્રહ્મ સમાજના મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સરસ્વતી સન્માન સમારોહમાં બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી અને ઓદીચર ઝાલાવાડી બ્રહ્મ સમાજના પ્રમુખ કૃષ્ણભાઈ પંડ્યા સહિત હોદ્દેદારો દ્વારા સરસ્વતી સન્માન સમારોહના દાતાઓનું પણ સન્માન કરી બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓને સરકારી અર્ધ સરકારી કચેરીમાં નિયુક્ત થયેલા ભૂદેવોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। જગદીશ અબોટી બ્રહ્મ સમાજ દ્વારા બળેવ પર્વ નિમિત્તે પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ સુધી તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું। સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદમાં નવનિયુક્ત થયેલા હોદ્દેદારોનું પણ સન્માન કરવામાં આવ્યું છે। બપોરે સર્વ ભૂદેવોએ સમૂહ ભોજન લીધું હતું। ભૂદેવો બળેવના દિવસે જનોઈ બદલાવી, બહેન પાસે રાખડી બંધાવી વડીલોના આશીર્વાદ મેળવતા હોય છે। કેશોદ શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા બળેવના પર્વની વિવિધ કાર્યક્રમનું આયોજન કરી ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી કરી હતી। જે કે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજ દ્વારા મારા જેવા 50 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। આ તકે હું સમાજના તમામ મહાનુભાવો, ટ્રસ્ટીશ્રીઓ, પ્રમુખ બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ તકે અમને ખૂબ સારી આગળ પ્રગતિ કરી એવી પ્રેરણા મળી છે। તો આ તકે ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજનો ખૂબ ખૂબ આભાર। જય પરશુરામ અને હર હર મહાદેવ। આજે રક્ષાબંધનના પર્વ ઉપર મારી જ્ઞાતિ સમસ્ત ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજ આજે અમારા જ્ઞાતિના બધા જ વિદ્યાર્થીઓને પુરસ્કાર આપ્યું છે, કારણ કે એ લોકો ભણવામાં આગળ વધે છે અને દર વર્ષે આવું પુરસ્કાર બધાને સન્માનિત કરે અને બધા જ વિદ્યાર્થીઓને આગળ વધવા સન્માનિત કરે એવી મારી ઈચ્છા છે। અને આ ખાલી સન્માન નથી આપતા, બાકી બધા વિદ્યાર્થીઓને ગમે સારું વિદ્યાર્થીઓ એની જેમ આગળ વધારવા અને બીજા નેક્સ્ટ યર સારું રિઝલ્ટ લેવા પ્રેરિત કરે છે અને આવું પ્રેરિત પુરસ્કાર દર વર્ષે બધા જ વિદ્યાર્થીઓને આપે એવી મારી ઈચ્છા છે। જય પરશુરામ, હર હર મહાદેવ। બોલો ગાયત્રી માત કી જય। આજે ભૂદેવોનો પ્રિય પવિત્ર તહેવાર રક્ષાબંધન, જનોઈ, યજ્ઞોપવિત સંસ્કાર બદલવા નિમિત્તે કેશોદ ઓદીચર ગોહિલવાડી બ્રહ્મ સમાજ દ્વારા આજે વિશેષ જ્ઞાતિ ભોજનનું આયોજન થયેલું છે અને સાથે સાથે જ્ઞાતિના ધોરણ 1 થી લઈ અને કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે ઘણા બધા વિદ્યાર્થીઓને પુરસ્કાર અર્પણ કર્યો છે। આજે વિશેષ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા અને જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર પણ ઉપસ્થિત રહ્યા અને અમારા બાળકોને અમને બધાને પ્રોત્સાહિત કર્યા। એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બાળકોને પ્રેરણા મળે એટલા માટે સમાજના આગેવાનો પણ મદદરૂપ થઈ રહ્યા છે અને આજે આ પ્રસંગે સૌને પણ અમે રક્ષાબંધનની શ્રાવણી પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ। બોલો ગાયત્રી માત કી જય।